ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ પાસેના હાટગોડ ગામમાં મોહરમ પર્વ નિમિત્તે યાદે હુસૈનની યાદમાં જુલ્ફકાર અને કલાત્મક તાજિયા જુલુસ કાઢવામાં આવ્યું। આણંદના હાટગોડ ગામમાં નીકળ્યું જુલ્ફકાર અને તાજિયાનું ભવ્ય જુલુસ। મુસ્લિમ બિરાદરોના અતિ મહત્વના તહેવાર મોહરમ નિમિત્તે આણંદના હાટગોડ ગામમાં મોહરમ કમિટીઓ દ્વારા ભવ્ય જુલ્ફકાર અને તાજિયાનું જુલુસ નીકળ્યું હતું। ઇસ્લામ ધર્મના સ્થાપક મહાન પૈગંબરના નવાસા ઇમામ હુસૈન તથા સાથીઓના ઇસ્લામ ધર્મના રક્ષણ માટે આપેલ બલિદાનની ગમગીન યાદમાં પરંપરાગત રીતે ઉજવવામાં આવતો માતમનો આ તહેવાર આણંદના હાટગોડ ગામમાં મુસ્લિમ બિરાદરોની સાથે સાથે અન્ય સમાજના લોકોએ આસ્થા અને શ્રદ્ધાપૂર્વક મોહરમનો તહેવાર મનાવ્યો હતો। આ પ્રસંગે આણંદના હાટગોડ ગામના વિવિધ વિસ્તારોમાંથી જુલ્ફકાર અને કલાત્મક તાજિયાઓનું ભવ્ય જુલુસ શિસ્ત અને સરાહનીય રીતે આણંદના હાટગોડ ગામના માર્ગો પર શાંતિમય વાતાવરણમાં નીકળ્યું હતું। ત્યારે સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમાજના સેવકો આગેવાનો દ્વારા જુલુસનું ભાવભર્યું સ્વાગત કરવાની સાથે પાણી અને શરબતની સબીલ બનાવી જુલુસમાં ભાગ લેનાર તમામની પ્યાસ બુઝાવવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો હતો। ત્યારે કોમી ભાઈચારાનું ઉત્તમ દ્રશ્ય ઉત્પન્ન થવા પામ્યું અને અનેકતામાં એકતાનું સૂત્ર સાર્થક થતું હાટગોડ ગામમાં જોવા મળ્યું હતું। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।